હેલો ફ્રેન્ડ, આપણે આ ખેતરમાં જુઓ મિત્રો, તમને બતાવું. આ રાયડું રી પહેલાં વાયેલું છે, એટલે આ કમ્પ્લીટ જુઓ તૈયાર થઈ ગયું છે. હવે 15-20 દાડામાં કોણ પાકી જશે કમ્પ્લીટ આ રાયડું. આ 15 દિવસ પહેલું પાયેલું છે, અને આ રાયડું મિત્રો 15 દિવસ પછી પાયેલું છે. તો ખાલી 15 દિવસનો ગાળો છે, તો કેટલો છે જુઓ. આની અંદર હજુ 2 પાણી આવશે, હજુ ફૂલડા નહીં સર્યા જુઓ. આની અંદર હજુ 2 પાણી આવશે. 15 દિવસ પાહન છે એટલે, અને આ 15 દિવસ આગતરો તો એટલે જુઓ આની અંદર આ લાસ્ટ પાણી વાળી રહ્યા છે. આ કમ્પ્લીટ થઈ ગયું, રેડી રેડ. 20-25 દિવસની અંદર કોણ વઢાવા આવી જશે. 2 માટલો ડિફરન્ટ છે જુઓ મિત્રો. એટલે હંમેશના માટે એક નિયમ રાખવો કે કોઈ પણ આપણે ખેતી કરીએ તો કોઈ પણ ધ્યાન અથવા ગમે તે એરંડા છે, ઘઉં, બાજરી, પછી રાયડું છે, તમાકુ છે, ગમે તે રહ્યું એ આપણે જેટલું આગતરું પાવશો એટલું જલ્દી આવશે. ને પાહન જો આની અંદર હજુ મેલો નહીં આવ્યો, પણ હવે મૂળ પાછળ પડી છે એટલે મેલો આવી જશે. અને આની અંદર મેલો આવતો સુધી આ કમ્પ્લીટ પાકી જશે. તો લાઈક ફોલો કરતા જાજો. મળશું કાલના નવા નેક્સ્ટ વ્લોગમાં.